Hello everyone friends, welcome to our YouTube channel એજ્યુસ્ટેશન ગુજરાતી. ઓકે ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જે પણ સ્ટુડન્ટ નીટ 2026 એટલે કે નીટ 2026 ના ડ્રોપર સ્ટુડન્ટ છે એ માટે આ ખાસ વિડીયો બનાવવામાં આવ્યો છે. બરાબર છે. તો જે પણ સ્ટુડન્ટનું સિલેક્શન નીટ 2025 માં નથી થયું અને ડ્રોપ લીધેલો છે નીટ 2026 માટે, બરોબર છે, તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો આ એમનો થવાનો છે. બરોબર છે. તો આ વિડીયોને જો તમે સ્કીપ કરી દીધો તો તમારો ખૂબ જ લોસ થઈ શકે એમ છે. તો જો તમે આ વિડીયો સ્કીપ કરી દો છો તો તમને ખૂબ જ લોસ થશે. બરોબર છે. માત્ર 10 મિનિટનો વિડીયો છે, શાંતિથી જોજો. બરોબર છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે નીટ 2026 ડ્રોપર સ્ટુડન્ટ માટે એક ખાસ 5 મહિના માટેનો માસ્ટર પ્લાન એટલી સ્ટ્રેટેજી છે. બરોબર છે. તમને જે મોટિવેશન મળે એ મુજબ આખી જે સ્ટ્રેટેજી છે આ બનાવવામાં આવી છે. બરોબર છે. તો ખૂબ જ હેલ્પફુલ થશે આ વિડીયો. પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને જે પણ સ્ટુડન્ટ ફ્રેશર છે, બરોબર છે, પહેલી વાર જોવે છે, ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો, કારણ કે નીટ રિલેટેડ તમામ અપડેટ, જે એડમિશન રિલેટેડ માહિતી છે, સ્કોલરશિપ રિલેટેડ જે માહિતી છે, બધી જ આમાં આવતી રહે છે. તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ઓકે, તો ચાલો મિત્રો, સમય વેસ્ટ ના કરતા હવે વિડીયોને શરૂઆત કરીએ છીએ. ઓકે મિત્રો, તો આ વિડીયોમાં આપણે શું વાત કરવાના છે પેલા તો એની વાત કરીએ. ઓકે, તો અહીંયા લખ્યું છે પેલા તો નીટ 2026 ડ્રોપર સ્ટુડન્ટ માટેનો માસ્ટર પ્લાન યોર કમ્પેરિઝન જાન્યુઆરી ટુ મે સ્ટ્રેટેજી ફોર ક્રેકિંગ નીટ 2026. બરોબર છે. જાન્યુઆરી થી મે ની અંદર તમે કઈ રીતે તૈયારી કરીને તમે નીટ 2026 ને ક્રેક કરી શકો છો, એની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા મિત્રો આ વિડીયોમાં આપણે કરવાના છે. ઓકે, હવે જો આ સ્લાઇડમાં તમને દેખાતું હશે. ઓકે, પહેલા તો અહીંયા લખ્યું છે કે અન્ડરસ્ટેન્ડિંગ ધ નીટ ડ્રોપર માઇન્ડસેટ. બરોબર છે. પહેલા તો આપણે નીટ ડ્રોપર જે સ્ટુડન્ટ હોય, ઓકે, એનું આપણે માઇન્ડસેટ કેવું હોય છે પહેલા તો એની વાત કરીએ. તો કોમન ચેલેન્જીસ અને તમારી સ્ટ્રેન્થ. ઓકે, તો નો ડાઉટ જે પણ ફ્રેશર સ્ટુડન્ટ હશે એમને કોઈ પ્રકારની આ જે કોમન ચેલેન્જીસ છે જોવા નહીં મળતી હોય, પરંતુ જે ડ્રોપર સ્ટુડન્ટ છે એમને ઘણા બધા આ પ્રકારની જે છે એ કોમન ચેલેન્જીસ ફેસ કરવી પડતી હોય છે. પહેલા તો છે સેલ્ફ ડાઉટ એન્ડ કમ્પ્રેન્શન એન્ઝાઇટી. બરોબર છે. તો કોઈ સ્ટુડન્ટ એવા હોય કે ડ્રોપ લીધો હોય, બરોબર છે, ત્યારબાદ જે ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, બાયોલોજી, જે 3 તમારે સબ્જેક્ટ આવે છે એમાં એની તૈયારી કરતા હોય. હવે કોઈ એક MCQ સોલ્વ ના થાય, બરોબર છે, તો પોતાના પર સેલ્ફ ડાઉટ થવા માંડે કે ભાઈ મારે નીટ 2026 છે એ ક્રેક થઈ શકશે નહીં. બરોબર છે. હું ડોક્ટર બનવાને લાયક જ નથી. આ બધા સેલ્ફ ડાઉટ, એન્ઝાઇટી આવવા લાગે. બરોબર છે. આ બધું એક જ સ્ટુડન્ટ માત્ર નથી. બરોબર છે. બધા જ સ્ટુડન્ટને આ વસ્તુ જે છે ફેસ કરવી પડતી હોય છે, તમને ખબર છે. ઓકે, તો આવું જે છે પોતાના પર નહીં લેવાનું કે એક જ સ્ટુડન્ટ માટે છે. બરોબર છે. કોમનલી બધા સ્ટુડન્ટને આ પ્રોબ્લેમ આવતી હોય છે. બીજી વાત છે સોશિયલ પ્રેશર ફોર પિયર્સ. ઓકે, તો સોશિયલ પ્રેશર હોય છે કે ફેમિલી તરફથી કે સોસાયટી તરફથી, પછી ફિયર ઓફ રિપીટિંગ મિસ્ટેક એન્ડ ટાઈમ મેનેજમેન્ટ સ્ટ્રગલ. બરોબર છે. તો આ બધી કોમન ચેલેન્જીસ છે એ બધી ડ્રોપર સ્ટુડન્ટને ફેસ કરવી પડતી હોય છે. ઓકે, તો એની આગળ તમારી સ્ટ્રેન્થ શું છે એ તમારે જાણવી જરૂરી છે. બરોબર છે. નો ડાઉટ આ કોમન ચેલેન્જીસ છે. ઓકે, આનાથી તમારે ડરવાનું નથી, આને તમારે સામનો કરવાની જરૂર છે. એટલે કે તમારે જે પ્રીવિયસ એક્ઝામ એક્સપિરિયન્સ છે, નોલેજ ઓફ વીક એરિયા છે, મેચ્યોર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સિલેબસ અને સ્ટ્રોંગર ડિટર્મિનેશન થી તમારી સ્ટ્રેન્થ છે તમારે જાણવાની છે. બરોબર છે. ઓકે, એટલે હું કહેવા માંગુ છું કે તમે ફ્રેશ સ્ટુડન્ટ નથી, તમે ડ્રોપર સ્ટુડન્ટ છો. ઓકે, એટલે ડ્રોપર સ્ટુડન્ટ નો મતલબ એવું નથી કે તમે ફેલર છો, પરંતુ તમે જે કહેવાય ને કે તમારી આ સુપર પાવર છે. ડ્રોપ લીધો એ તમારે શું કહેવાય? સુપર પાવર છે કે તમે ફ્રેશ સ્ટુડન્ટ કરતા પણ કંઈક વધારે અચીવ કરવા માટે તમે ડ્રોપ લીધેલો છે. બરોબર છે. એવું તમારે માઇન્ડમાં રાખીને ચાલવાનું છે, તો તમે 100% સક્સેસના પાથ પર હશો. બરોબર છે. તમારે તમારું માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે. તો માઇન્ડસેટ પહેલા ચેન્જ કરવું પડશે, પછી જ તમારે આ જે પ્રિપેરેશન છે ડ્રોપની તમારે શરૂ કરવાની છે. તો પહેલા તો પ્રીવિયસ એક્ઝામ એક્સપિરિયન્સ, એટલે કે તમે એકવાર એક્ઝામ આપી ચૂક્યા છો એવું માનવાનું છે કે જે ફ્રેશ સ્ટુડન્ટ છે એમને તો હજી કોન્સેપ્ટ પણ ક્લિયર નથી હોય. બરોબર છે. તમારે એવું માનવાનું છે કે અમે તો કોન્સેપ્ટ પણ ક્લિયર કરીને બેઠા છે, બેઝ પણ ક્લિયર કરીને બેઠા છે. બરોબર છે. પ્રીવિયસ એક્ઝામનો તમને એક્સપિરિયન્સ પણ છે. ઓકે, પછી નોલેજ ઓફ વીક એરિયાઝ, એટલે કે વીક એરિયાઝ છે જે બેઝ છે, બરોબર છે,
તો એનું જે વીક એરિયા તમારા કોન્સેપ્ટ છે એનું પણ તમને નોલેજ છે. મેચ્યોર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ સિલેબસ. ઓકે, તો સિલેબસ પણ તમને સારી રીતે ખબર છે. ઘણા ફ્રેશર સ્ટુડન્ટ એવા હોય કે 11મું એમનું સાવ બરબાદ હોય, ચલો 12મું તો એમનું બોર્ડ હોય એટલે ધ્યાન આપીને ભણી લીધું હોય, બરોબર છે, પણ નીટમાં તો બંને ધોરણનું તમારે સેપરેટ કરવાની છે પ્રિપેરેશન. પરંતુ નીટમાં તો તમારે બંને સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય આપવું પડશે, બરોબર છે. તો તમારે બંનેને ધ્યાનમાં રાખીને ચાલવું પડતું હોય છે. તો ઘણા ફ્રેશર સ્ટુડન્ટનું 11th જે છે એ વીક હોવાને લીધે એમનું સિલેક્શન છે નથી થતું. તો તમારે પહેલા 11th પર ધ્યાન દેવાનું છે અને પછી 12th પર તમારે જે છે એમસીક્યુ ને એ પ્રમાણે તમારે પ્રિપેરેશન કરવાની હોય છે, બરોબર. ઓકે, તો મેઇન વાત આ 10th પર આપણે કરવાની હતી, બરોબર છે. તમારો માઇન્ડસેટ ચેન્જ કરો અને ત્યારબાદ તમે આગળ વધો. ક્લિયર સ્ટુડન્ટ્સ? ત્યારબાદ તમે જોઈ શકો છો કે મેં તમારા માટે જાન્યુઆરી થી મે સુધીનો જે સ્ટડી ટાઈમલાઈન છે, જે સ્ટડી માસ્ટર પ્લાન છે રેડી કર્યો છે. હવે પહેલા તો લખ્યું છે જાન્યુઆરી ફાઉન્ડેશન રીસેટ, એટલે કે કમ્પ્લીટ સિલેબસ રિવિઝન તમે એમાં કરી શકો છો. પછી તમારા જે વીક ટોપિક્સ છે એને તમે આઈડેન્ટિફાઈ કરો. પછી સ્ટાર્ટ એનસીઈઆરટી થ્રુ રીડિંગ, બરોબર છે. એનસીઈઆરટી ને તમારો ભગવાન માનવાનો છે. કોઈ પણ બુક્સ હોય, બરોબર છે, એનસીઈઆરટી સિવાય તમારે કોઈ પણ બુક્સ છે પકડવાની નથી. એનસીઈઆરટી તમને જો એનસીઈઆરટી તમને પાસ કરાવશે, બરોબર છે, એવું માનીને ચાલવાનું છે. એનસીઈઆરટી ને તમારે છોડવાની નથી, બરોબર છે. અને એનસીઈઆરટી ની એક એક લાઈન નો કોન્સેપ્ટ તમારે ક્લિયર હશે, બરોબર છે, તો જ તમને આ નીટ છે એ ક્લિયર થશે, બરોબર છે. નીટ ઇઝ ઇક્વલ ટુ કોન્સેપ્ટ જ છે, બરોબર છે. એટલે કોન્સેપ્ટ તમારે છોડવાનો નથી, બધાના કોન્સેપ્ટ માત્ર ક્લિયર કરવાના છે, બરોબર છે. એટલે તમારે જાન્યુઆરીમાં તો એ માની ચાલો કે એનસીઈઆરટી રીડિંગ છે, બરોબર છે, તમારે જાન્યુઆરી સુધી થઈ જવું જોઈએ. પછી સિલેબસ રિવિઝન છે એ તમારે કરી નાખવાનું છે. બીજું કે ફેબ્રુઆરીમાં કોન્સેપ્ટ મિસ્ટ્રી લખ્યું છે, એટલે કે ડીપ ડાઇવ ઇન્ટુ ડિફિકલ્ટ ચેપ્ટર્સ, બરોબર છે. ડિફિકલ્ટ ચેપ્ટર્સ પર તમારે જવાનું છે. પ્રેક્ટિસ ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ, બરોબર છે, એટલે કે ન્યુમેરિકલ જે ફિઝિક્સ છે મેઇન, બરોબર છે, એમાં તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે. એના જે ન્યુમેરિકલ પ્રોબ્લેમ્સ આવે તમારે ક્લિયર કરવાના છે. પછી બિગિન ટોપિક વાઇઝ ટેસ્ટ, બરોબર છે, ટોપિક વાઇઝ ટેસ્ટ લેવાની છે. ટેસ્ટ સિરીઝ હમણાં તમારે ચાલુ નથી કરવાની, બરોબર. ત્યારબાદ છે માર્ચ ઇન્ટિગ્રેશન ટેસ્ટ, જેમાં લખ્યું છે કે ક્રોસ ટોપિક્સ કનેક્શન ફૂલ લેન્થ મોક ટેસ્ટ વીકલી અને પ્રીવિયસ યર પેપર એનાલિસિસ, બરોબર છે. તો માર્ચમાં તમારે શું કરવાનું છે કે પીવાયક્યુઝ કરવાના છે મેઇન, બરોબર છે. માર્ચથી તમારે પીવાયક્યુ કરવાના છે. પછી તમારે વીકલી મોક ટેસ્ટ આપવાની છે, બરોબર છે. એટલે કે સોમથી રવિવાર સુધી તમે જે પણ ભણ્યું છે, બરોબર છે, જે રિવિઝન કર્યું છે, ગમે તે હોય, બરોબર છે, એની મોક ટેસ્ટ તમારે ટેસ્ટ સિરીઝ લેવાની છે, બરોબર છે. ઓનલાઈન પણ કેટલીક ટેસ્ટ સિરીઝ અવેલેબલ છે, ઓફલાઈન પણ કેટલીક અવેલેબલ છે. એ રીતે તમારે હર સન્ડે તમારી જે મોક ટેસ્ટ છે લેવાની છે. પછી ક્રોસ ટોપિક કનેક્શન પણ તમારે કરી શકો છો. ત્યારબાદ એપ્રિલમાં છે સ્પીડ એન્ડ એક્યુરેસી, એટલે કે ડેલી મોક ટેસ્ટ, ટાઈમ મેનેજમેન્ટ ડ્રીલ્સ, રિવિઝન ઓફ માર્ક ટોપિક્સ, બરોબર છે. એટલે કે ટાઈમ મેનેજમેન્ટ શીખવાનું છે કે ઓછા સમયમાં તમારે એમસીક્યુ ને સોલ્વ કરતા શીખવાનું છે, બરોબર છે. એમસીક્યુ તો તમે સોલ્વ કરી નાખો છો, તમારે બધું રિવિઝન થઈ ગયું છે પીસીબી નું, બરોબર છે. પરંતુ તમારે 180 મિનિટની અંદર આ જે એમસીક્યુ બધા સોલ્વ થઈ જાય છે કે નહીં, એ રીતે તમારે મોક ટેસ્ટ આપવાની છે, પ્રમાણે પ્રેક્ટિસ કરવાની છે, બરોબર છે. પછી બીજું કે તમે જયારે મોક ટેસ્ટ આપો છો ને મિત્રો, ત્યારે તમારે એવું નથી માનવાનું કે મોક ટેસ્ટમાં આટલા માર્ક આવી ગયા, પરંતુ જેમાં માર્ક તમારા ગયા છે એ કોન્સેપ્ટ ને લઈને તમારે છે એ ફૂલ ડિટેલમાં એનું એનાલિસિસ કરવાનું છે, બરોબર છે. ઘણા લોકો એવું માની લે છે કે ચલો આપણે મોક ટેસ્ટ આપી 720 માર્કની, બરોબર છે, હવે એમાંથી ઘણા સ્ટુડન્ટને 500 આવી જાય છે, 600 આવી જાય છે, નો ડાઉટ 550 આવી જાય છે, બરોબર છે. પરંતુ જે ખોટા પડે એમસીક્યુ ને એનાલિસિસ નથી કરતા અને એ જ કોન્સેપ્ટ નીટમાં એને ઉભો રહે છે, બરોબર છે. તો ઘણા સ્ટુડન્ટ સાથે આવું થતું હોય છે, તો બરોબર છે, તમારે એવું નથી કરવાનું. તમારે ફૂલ એનાલિસિસ મોક ટેસ્ટ નું કરવાનું છે. પછી મેમાં ફાઇનલ સ્પ્રિન્ટ લખ્યું છે, એટલે કે ક્વિક રિવિઝન નોટ્સ, બરોબર છે. જે તમારો લાસ્ટ પેજ હશે ત્યારે લાઇટ પ્રેક્ટિસ કરવાની છે. એક્ઝામ સ્ટ્રેટેજી, ફાઇનાન્શિયલ મેન્ટલ પ્રિપેરેશન રાખવાની. એટલી બધી હાર્ડ સ્ટડી જે છે જે તમે જાન્યુઆરી થી એપ્રિલ સુધી કરો છો એટલી નહીં કરવાની, બરોબર છે. લાઇટ રિવિઝન કરવાનું છે. એ પ્રમાણે તમારે મેમાં ફાઇનલ સ્પ્લિટ કરવાનું છે. ઓકે, તો આ સ્ટડી ટાઈમલાઈન છે, બરોબર છે. આ પ્રમાણે તમે ફોલો કરશો તો આરામથી તમારું છે નીટ 5 મહિનામાં ટોપર સ્ટુડન્ટ માટે ક્લિયર થઈ શકશે, કારણ કે તમારા કોન્સેપ્ટ બેઝ બધું ક્લિયર જ છે. માત્ર તમારે જરૂર છે તો આગળના જે વીક ટોપિક બેઝ જે વીક ટોપિક છે ક્લિયર કરવાની, કોન્સેપ્ટ ક્લિયર કરવાની, બરોબર છે. તે પ્રમાણે તમારે ચાલવાનું છે.
ઓકે, ત્યારબાદ લખ્યું છે કે સબ્જેક્ટ વાઇઝ સ્ટ્રેટેજી, જેમાં ફિઝિક્સમાં લખ્યું છે કે 180 માર્ક્સનું હોય છે, કેમેસ્ટ્રીમાં 180 માર્ક્સ અને બાયોલોજી 360 માર્ક્સ, બરોબર છે. તો જો પહેલા તો હું એમ કહું કે તમારે મેઇન છે એ ફિઝિક્સ સ્ટ્રોંગ કરવાની જરૂર છે, બરોબર છે. કારણ કે ફિઝિક્સમાં જો તમારે સારા માર્ક હશે તો તમારું મેડિકલમાં એડમિશન આરામથી થાય છે, બરોબર છે. બાયોલોજી નો ડાઉટ ઘણા સ્ટુડન્ટ કહે છે કે બાયોલોજી સ્કોરિંગ સબ્જેક્ટ છે એટલે એના પર વધારે ધ્યાન, નો ડાઉટ એ પણ સ્કોરિંગ સબ્જેક્ટ છે એટલે વધારે ધ્યાન આપવાની જરૂર છે, પરંતુ જે મેઇન છે ઘણા સ્ટુડન્ટ ફિઝિક્સમાં એમના માર્ક છે કટ થતા હોય છે, જેના લીધે એમનું સિલેક્શન છે થતું નથી, બરોબર છે. નો ડાઉટ બાયોલોજી તો 360 માં 360 આવી જાય છે, કેમેસ્ટ્રીમાં 180 આઉટ ઓફ 90 કે સમથિંગ 100 આવી જાય છે, બરોબર છે. પરંતુ ફિઝિક્સ જો તમને પાકું હશે તો તમારું એના માર્કને આધારે, બરોબર છે, જે ચોઇસ ફિલિંગના એલ્ગોરિધમના આધારે તમને આસાનીથી મેડિકલમાં એડમિશન આરામથી મળી શકે છે, બરોબર છે. તો એના ફોકસ ચેપ્ટર્સ કયા છે? મિકેનિક્સ, ઇલેક્ટ્રોડાયનેમિક્સ, મોડર્ન ફિઝિક્સ. ત્યારબાદ એમાં સ્ટ્રેટેજી, ન્યુમેરિકલ પ્રેક્ટિસ કરો ડેલી, પછી ફોર્મ્યુલા રિવિઝન કરો, પ્રીવિયસ યર પેટર્ન એનાલિસિસ. તો ફિઝિક્સમાં મેઇન શું છે? ફોર્મ્યુલા તમને યાદ હોવી જોઈએ બધા જ કોન્સેપ્ટની, બરોબર છે. જેટલા પણ ટોપિક છે બધાની ફોર્મ્યુલાની એક નોટ્સ બનાવી દો અને એ જ ફોર્મ્યુલા તમે રિવાઇઝ કરો ને એ જ એમસીક્યુ છે એક્ઝામ આવે તો તમને એ ક્લિયર થઈ જાય, બરોબર છે. પીવાયક્યુ ની પ્રેક્ટિસ મેઇન તમે અત્યારથી કરો, કારણ કે પીવાયક્યુ છે એ મેઇન તમારો ભગવાન છે, બરોબર છે. પીવાયક્યુ થી જ તમને કોન્સેપ્ટ ક્લિયર થાય છે કે કયા વર્ષે કઈ રીતનું પેટર્ન હોય છે, પૂછાય છે એ બધાની, બરોબર. ત્યારબાદ કેમેસ્ટ્રીની વાત કરીએ તો કેમેસ્ટ્રીમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રી ખાસ કરો, ફિઝિકલ કેમેસ્ટ્રી, ન્યુમેરિકલ્સ, ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી, મેમરાઇઝેશન, ઓકે. અને એમાં એનસીઆરટી લાઈન બાય લાઈન, બરોબર છે. મેઇન કેમેસ્ટ્રીમાં એનસીઆરટી છે, બરોબર છે. એનસીઆરટી ને લાઈન બાય લાઈન ચાવી જાઓ, એના કોન્સેપ્ટ ચાવી જાઓ એટલે તમારું કેમેસ્ટ્રી ક્લિયર છે, સમજી લો. ઓકે, તો કેમેસ્ટ્રીની તમારે રેગ્યુલર પીવાયક્યુ પ્રેક્ટિસ પણ કરવાની છે. ત્યારબાદ બાયોલોજીની વાત કરીએ તો બાયોલોજીમાં હ્યુમન ફિઝિયોલોજી, જીનેટિક્સ, ઇકોલોજી, જે હાઈ વેટેજ વાળા ચેપ્ટર હોય પહેલા કરી નાખો, બરોબર છે. જે તમને આસાનીથી માર્ક અપાવે અને એમસીક્યુ વધારે આવે છે એટલા માટે, બરોબર છે. મેઇન બાયોલોજી શું છે સ્કોર માટે? તો ભાઈ એનસીઆરટી ની બહારનું જે છે નીટમાં કશું આવતું નથી અને આવવાનું પણ નથી, બરોબર છે. ડાયાગ્રામ પ્રેક્ટિસ કરો, બરોબર છે. કારણ કે ડાયાગ્રામ માંથી માઇનોર એવા એમસીક્યુ આવી જતા હોય છે જે તમને કન્ફ્યુઝ કરી દેતા હોય છે, એટલે ટિપિકલી એમસીક્યુ એના સ્કોર કરતા શીખો. પછી જે એઆર વાળા ક્વેશ્ચન હોય છે, રિવિઝન વાળા ક્વેશ્ચન હોય છે એ તમે કરો, બરોબર છે. તો એના આધારે તમે બાયોલોજીમાં સારી રીતે સ્કોર કરી શકો છો. નીચે લખ્યું છે કે બાયોલોજી ઇઝ ધ યોર સ્કોરિંગ સબ્જેક્ટ એમ ફોર 340 પ્લસ આઉટ ઓફ 360, માસ્ટર એનસીઆરટી કમ્પ્લીટલી, બરોબર છે. એનસીઆરટી પૂરેપૂરી ચાવી જાવ ને બાયોલોજીની, બરોબર છે, તો 340 પ્લસ તમને પાર કરવા માટે કોઈ પણ રોકી નથી શકતું. એટલું તમે યાદ રાખી લો બાયોલોજીમાં સ્કોર કરવા માટે, બરોબર છે. તો બાયોલોજી અને ફિઝિક્સ આ મેઇન ચાલો, બરોબર છે, તમારો સ્કોરિંગ સબ્જેક્ટ છે. એ પ્રમાણે તમને મેડિકલમાં આસાનીથી એડમિશન મળી જશે. ઓકે, ત્યારબાદ મોક ટેસ્ટ એન્ડ પરફોર્મન્સ ટ્રેકિંગ ની વાત કરીએ તો વીકલી મોક ટેસ્ટ શેડ્યુલ, ફૂલ લેન્થ ટેસ્ટ એવરી સન્ડે, ટોપિક ટેસ્ટ ઓન વેડનેસડે, રિવ્યુઝ ઓન મંડેઝ, બરોબર છે. એટલે મોક ટેસ્ટ નું તમે ફૂલ પરફોર્મન્સ એનાલિસિસ કરો, બરોબર છે, જેના આધારે તમારા કોન્સેપ્ટ ક્લિયર થાય, મેં આગળ કીધું એમ, બરોબર છે. હર સન્ડે તમે એની ટેસ્ટ આપો, જે ભૂલ પડી છે એનો કોન્સેપ્ટ આખો એક નોટ્સ બનાવો, એને લખો, બરોબર છે. જે સિલી મિસ્ટેક થાય છે એને અવોઇડ કરો અને જુઓ કે તમારે કયો કોન્સેપ્ટ ક્લિયર નથી અને કયો કોન્સેપ્ટ નીટમાં આવી શકે છે, એને પીવાયક્યુ ના આધારે મેચ કરો, બરોબર છે. આ બધી જ રીતે જો તમે ફૂલ સ્ટ્રેટેજીથી ચાલશો મિત્રો, તમારું નીટ 2026 નું એડમિશન પાકું છે એમબીબીએસ માં, બરોબર છે. તમારું એક સીટ જે છે રિઝર્વ છે, એટલું માનીને ચાલવાનું છે, બરોબર. ત્યારબાદ છે એનાલિસિસ ફ્રેમવર્ક, ટાઈમ પર પેશન્સ ટ્રેકિંગ, એક્યુરેસી પર્સન્ટેજ, પ્લસ સિલી મિસ્ટેક આઈડેન્ટિફિકેશન, કોન્સેપ્ટ ગેપ લિસ્ટિંગ, બરોબર છે. એના આધારે તમારે જે છે મોક ટેસ્ટ નું એનાલિસિસ છે કરવાનું છે. ઓકે. ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો મેનેજિંગ સ્ટ્રેસ એન્ડ એક્સપેક્ટેશન, ઓકે, જેમાં તમારે તમારો સ્ટ્રેસ મેનેજમેન્ટ છે, બરોબર છે. મેઇન જો તમારી હેલ્થ સારી હશે, મેન્ટલ હેલ્થ સારી હશે, બરોબર છે, ફિઝિકલી મેન્ટલી, તો જ તમે નીટ છે ક્લિયર કરી શકશો, બરોબર છે. તો તમારી મેન્ટલ હેલ્થ જો સારી નહીં હોય તો તમારું નીટમાં સિલેક્શન જે છે ચાન્સ ઓછા છે. ઓકે, કારણ કે મેન્ટલ હેલ્થ થી તમને બધું યાદ રહી શકશે, તમારું સ્ટેજ મેનેજ થઈ શકશે,
ઓકે, તો તમારે 6 to 7 અવર્સ ક્વોલિટી સ્લીપ તમારે લેવાની છે, બરોબર છે. 6 થી 7 કલાકની શાંતિથી ઊંઘ લેવાની છે, કારણ કે તમે આટલું બધું જે કોન્સેપ્ટ વાંચો છો, ફિઝિક્સના એમસીક્યુ સોલ્વ કરો છો, એના પ્રમાણે તમને આટલી ઊંઘ જરૂરી છે, બરોબર છે. કોઈ પણ પ્રકારનું ટેન્શન વગર કામ કરવાનું છે, બરોબર છે. કશું જ અઘરું નથી, કશું એટલે કશું જ અઘરું નથી, બરોબર છે. માત્ર ને માત્ર તમારે માત્ર એક ચોપડીથી જ તમારે ક્લિયર કરવાની છે એક્ઝામ, એટલું માનીને ચાલો. ત્યારબાદ છે 15 મિનિટની મેડિટેશન યોગા કરો સવારે ઉઠીને. રેગ્યુલર મીલ ટાઈમ્સ, ફોન ફ્રી સ્ટડીઝ અવર્સ, બરોબર છે. જ્યારે તમે સ્ટડી કરતા હોય મેઇન તમારું ડિસ્ટ્રેક્શન છે ફોન, બરોબર છે. આજના યુવા વર્ગને ફોન વગર છે એ સ્ટડી કરવી ગમતી નથી અને ડિસ્ટ્રેક્ટ પણ એના લીધે ઘણા લોકો થતા હોય છે. ફોનને શાંતિથી સાઈડમાં મૂકીને સ્ટડી કરો. નો ડાઉટ તમને કોઈ કોન્સેપ્ટ ક્લિયર કરવો હોય, સર્ચ મારવું હોય તો તમે એ મારી શકો છો, પરંતુ જે રીલ્સ હોય છે, બરોબર છે, એના લીધે તમે ડિસ્ટ્રેક્ટ થઈ જાઓ છો. ગેમ્સ હોય છે, બરોબર છે, એના લીધે તમે ડિસ્ટ્રેક્ટ થતા હોય છો. એ બધું તમારે કરવાનું નથી, બરોબર છે. શાંતિથી તમારે એ જે કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે ફોન વાપરી શકો છો, પરંતુ જ્યારે તમે સ્ટડી કરવા બેઠા હોય, વાંચવા બેઠા હોય, ત્યારે તમારે ફોનને સાઈડમાં જ મૂકી દેવાનો છે, બરોબર છે. પછી જંક ફૂડ એવોઇડ કરો આટલા 5 મહિના, બરોબર છે, જેથી તમારી હેલ્થ પર કોઈ ઇફેક્ટ ના થાય, બરોબર છે. ત્યારબાદ ફેમિલી કોમ્યુનિકેશન, બરોબર છે, ફેમિલી સાથે વાત કરો ઓપનલી. ત્યારબાદ જેમાં સેટ રિયલિસ્ટિક એક્સપેક્ટેશન, શેર યોર સ્ટડી પ્લાન, વીકલી પ્રોગ્રેસ અપડેટ, રિક્વેસ્ટ સ્પેસ વેન નીડેડ, બરોબર. તો ફેમિલી કોમ્યુનિકેશન ખૂબ જ જરૂરી છે, કારણ કે તમારું જે બિલ્ડ સપોર્ટ નેટવર્ક છે, બરોબર છે, મેઇન ફેમિલી છે, ફ્રેન્ડ છે, તેમની સાથે કોમ્યુનિકેશન રાખો, જેનાથી તમારી વિલ પાવર છે સ્ટ્રોંગ થશે. મોટિવેશન સ્ટ્રેટેજીસ, બરોબર છે, કેટલાક તમે મોટિવેશન વિડીયો પણ જોઈ શકો છો જ્યારે તમે કંટાળી જાઓ સ્ટડી કરીને, બરોબર. ત્યારબાદ સેલિબ્રેટ સ્મોલ વિન્સ, એટલે કે જ્યારે તમને નાની નાની અચીવમેન્ટ મળે ત્યારે પણ તમે મોટિવેશન સ્ટ્રેટેજી છે ફોલો કરી શકો છો, બરોબર. એટલે આ રીતે તમારે સ્ટેજ છે મેનેજ કરવાનું છે, તમારી એક્સપેક્ટેશન છે મેનેજ કરવાની છે. તો આ રીતે તમે જે છે એ આ 5 મહિનાની અંદર કરવાનું છે, બરોબર. ત્યારબાદ લખ્યું છે બિલ્ડિંગ યોર સપોર્ટ નેટવર્ક. તો સ્ટડી ગ્રુપ, મેન્ટર કનેક્શન, ફેમિલી સપોર્ટ, ઓનલાઈન કોમ્યુનિટીઝ, બરોબર. તો સ્ટડી ગ્રુપ તમારું જે હોય, તમારા ફ્રેન્ડ્સ હોય, ડ્રોપર સ્ટુડન્ટ્સનું જે સ્ટડી ગ્રુપ હોય, બરોબર છે, એ સ્ટ્રોંગ બનાવો, બરોબર છે. ડાઉટ ક્લિયર ના થતા હોય તો એકબીજા સાથે ડિસ્કસ કરો. એ પ્રમાણે તમારે જે છે તમારું સપોર્ટ નેટવર્ક છે બિલ્ડ કરવાનું છે. એ પ્રમાણે તમને કોન્ફિડન્સ પણ બુસ્ટ થશે. અહીંયા લખ્યું છે 3-4 સિરિયસ ડ્રોપર્સ, વીકલી ડાઉટ સેશન, શેર રિસોર્સિસ, મોટિવેટ ઈચ અધર, બરોબર. તો એ આધારે તમે સ્ટડી ગ્રુપ છે, પછી ફેમિલી સપોર્ટ છે, મેં હમણાં ફેમિલી ની કોમ્યુનિકેશન ની વાત કરી એ પ્રમાણે, બરોબર. મેન્ટર કનેક્શન, તમારા કોઈ કોચિંગ સેન્ટરમાં જતા હોય કે ઓનલાઈન સ્ટડી કરતા હોય તો તમારા મેન્ટર જોડે તમે ડિસ્કસ કરો કે આવું છે, અને એના આધારે તમે મોટિવેશન મેળવો, બરોબર. જેથી તમને પણ અંદરથી થશે કે ના, મારે કંઈક કરવાની જરૂર છે અને મને આ અચીવમેન્ટ છે મળી શકે છે, બરોબર. યુ આર નોટ અલોન, થાઉઝન્ડ્સ ઓફ ડ્રોપર્સ ક્રેક નીટ એવરી યર વિથ પ્રોપર સપોર્ટ. ઓકે, એકલા નથી, હજારો લાખો સ્ટુડન્ટ ડ્રોપ લે છે અને ક્રેક કરે છે નીટને દર વર્ષે ફોર પ્રોપર સપોર્ટ થી, બરોબર છે. પ્રોપર સપોર્ટ હોય તો તમે આરામથી છે એ નીટ જે ક્રેક કરી શકો છો, બરોબર. તો આ સપોર્ટ, ઓકે, તો સપોર્ટ નેટવર્ક ની પણ જરૂર છે, તો આ ખાસ અગત્યનું છે, બરોબર. તો આ સ્ટ્રેટેજી મેં કીધી એ માનીને ચાલશો તો તમારું નીટ 2026 તમારી હાથમાં જ છે. ઓકે, ત્યારબાદ છે ફાઇનલ પ્રિપેરેશન એન્ડ એક્ઝામ ડે સ્ટ્રેટેજી. તો લાસ્ટ 15 ડેઝ, એટલે કે લાસ્ટ 15 દિવસમાં તમારે રિવિઝન નોટ્સ ઓનલી, લાઇટ મોક ટેસ્ટ, નો ન્યૂ ટોપિક, સ્લીપ શેડ્યુલ એડજસ્ટમેન્ટ. ઓકે, આટલું કરશો તો તમારે જે ફાઇનલ પ્રિપેરેશન છે થઈ જવાની છે. લાસ્ટ 15 દિવસમાં તમારે આટલું કરવાનું છે. રિવિઝન નોટ માત્ર વાંચવાની છે, લાઇટ મોક ટેસ્ટ આપવાની છે, એટલું બધું કે હેવી કરવાની જરૂર નથી. નવા ટોપિક્સને સહેજે પણ નહીં અડવાના, જેથી તમારું સ્ટેજ છે વધી શકે છે, બરોબર. પછી સ્લીપ જે છે એ રેગ્યુલરલી ફૂલ લો, હું તો કહું, બરોબર, જેથી તમારું જે માઇન્ડસેટ છે એ ઓર ક્લિયર થશે. ક્લિયર. ત્યારબાદ લાસ્ટ 3 ડેઝ, એટલે કે છેલ્લા 3 દિવસમાં તમારે શું કરવાનું છે, જે ફોર્મ્યુલા શીટ છે, જે ફિઝિક્સની ફોર્મ્યુલા શીટ છે રિવાઇઝ કરવાની છે, કેમેસ્ટ્રીની છે. ત્યારબાદ કોન્ફિડન્સ બુસ્ટિંગ એક્ટિવિટીઝ, વિઝિટ એક્ઝામ સેન્ટર, રિલેક્સ એન્ડ ટ્રસ્ટ પ્રિપેરેશન, બરોબર છે. રિલેક્સ રહેવાનું છે, કોઈ પણ જાતનો સ્ટ્રેસ નહીં લેવાનો, બરોબર છે. કશું જ અઘરું નથી આ દુનિયામાં, બધું જ આપણા હાથમાં હોય છે અને તમારી અંદર અનંત શક્તિઓ છે.
જેને તમારે બહાર કાઢવાની છે. બરોબર. એક્ઝામ ડે પ્રોટોકોલ બાયોલોજી ફર્સ્ટ 90 મિનિટ, કેમેસ્ટ્રી સેકન્ડ અને ફિઝિક્સ લાસ્ટ. બરોબર છે. તો એક્ઝામ ના દિવસે તમારે પહેલા તો બાયોલોજી ને સોલ્વ કરવાના છે MCQ, કેમેસ્ટ્રી સેકન્ડ અને ફિઝિક્સ ને લાસ્ટમાં. બરોબર છે. તો આ સ્ટ્રેટેજી છે સ્માર્ટ, એ તમારે ફોલો કરવાની છે. ઓકે. 180 મિનિટ ઓફ ફોકસ્ડ એક્ઝિક્યુશન અને 650 પ્લસ યોર ટાર્ગેટ સ્કોર એન્ડ વન અટેમ્પ્ટ ધેટ મેટર્સ. ઓકે. તો માત્ર એક અટેમ્પ્ટ છે, 650 પ્લસ સ્કોર નો ટાર્ગેટ તમારો છે અને 180 મિનિટની આ માત્ર એક્ઝામ છે જેમાં તમારું ફ્યુચર છે લખાયેલું છે. કશું જ અશક્ય નથી, બધું જ તમારી હાથમાં છે. બરોબર છે. આટલો વિડીયો જો તમે આખો જોયો હશે, બરોબર છે, તો તમને નીટ 2026 ને ક્રેક કરતા કોઈ રોકી નહીં શકે. જો તમે મારી વાતને ફોલો કરશો તો તમારા માટે કશું જ અશક્ય નથી. બરોબર છે. ઓકે. તો ગુડ લક તમારી પ્રિપેરેશન માટે. લાસ્ટ 5 મંથમાં તમારે તમારું જે 100% છે તમારું પરફોર્મન્સ આપી દેવાનું છે અને નીટ ક્રેક છે એ કરી દેવાની છે અને 650 પ્લસ સ્કોર તમારે એમ્સ ના ટાર્ગેટ માનીને ચાલવાનું છે. તો તમે આ જે નીટ છે સ્કોર કરી શકશો. તો અહીંયા લખ્યું છે કે યોર ડ્રોપર યર ઇઝ સુપર પાવર. તમારું ડ્રોપર યર સુપર પાવર છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, આ સ્ટ્રેટેજી ફોલો જરૂરથી કરજો. બરોબર છે. તો મળીએ છીએ મિત્રો કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.